વડોદરા મહાનગરપાલિકાએ વધુ એક વખત ઢોરવાડા સામે લાલ આંખ કરી છે। શનિવારે રાત્રે ઢોર પકડવા ગયેલી ઢોર પાર્ટીની ટીમ ઉપર હુમલાની ઘટના બાદ પાલિકાએ હવે સપાટો બોલાવવાનું શરૂ કર્યું છે। વડોદરા મહાનગરપાલિકા દ્વારા વધુ એક વખત શહેરમાં ગેરકાયદેસર ચાલતા ઢોરવાડા ઉપર કાર્યવાહી હાથ ધરી છે। શનિવારે રાત્રે ઢોર પકડવા ગયેલ ઢોર પાર્ટીની ટીમ ઉપર કિશનવાડી વિસ્તારમાં પશુપાલકોએ હુમલો કર્યો હતો, જેમાં 2 થી વધુ કર્મચારીઓને ઈજા પહોંચી હતી। આ મામલે પાણીગેટ પોલીસ મથકે ફરિયાદ પણ નોંધાઈ હતી। તો બીજી તરફ આ ઘટનામાં પશુપાલકો હુમલો કર્યા બાદ પકડાયેલા ઢોર છોડાવી ફરાર થઈ ગયા હતા। ત્યારે વધુ એક વખત પાલિકાએ ઢોરવાડા ઉપર તવાઈ બોલાવવાનું શરૂ કર્યું છે। શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલ ઇન્દ્રપુરી અતિથિગૃહ પાસે ગેરકાયદેસર ચાલી રહેલ 5 થી 7 જેટલા ઢોરવાડા ઉપર પાલિકાની જુદી જુદી ટીમોએ પોલીસ બંદોબસ્તને સાથે રાખી બુલડોઝર ફેરવ્યો હતો, જ્યારે ટેગિંગ વગરના ઢોરોને જપ્ત કર્યા હતા। કે ભાઈ ઢોરવાડા માટે લાયસન્સ એપ્લાય કરો। વારંવાર સદર જગ્યા ઉપર ટેગિંગ માટે પણ ડ્રાઈવ કરવામાં આવેલ છે। તો આજે જે કોઈ ઢોરવાડા લાયસન્સ લીધેલ નથી અથવા પશુઓને ટેગિંગ કરાવેલ નથી એ ઢોરવાડા ડિમોલિશન અને જે ટેગિંગ વગરના પશુઓ જમા લેવાની કાર્યવાહી કરવામાં આવશે। ના, એને નથી, રૂટીન કાર્યવાહી છે। હજુ સદંતર કાર્યવાહી ચાલશે। જે કંઈ પશુ માલિકો ટેગિંગ નહીં કરાવે અથવા ઢોરવાડા માટે લાયસન્સ માટે અરજી નહીં કરે તેઓના ઢોરવાડા ડિમોલિશનની કાર્યવાહી